નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે ગલગોટાના ખેતી પદ્ધતિની. મિત્રો, ગલગોટાની ખેતી એ આપણા ખેડૂત મિત્રો માટે એ ખૂબ જ જે છે એ સરળ અને ખૂબ જ જે છે એ આવક રળીને આપી શકે એવો એક આ નવો જ ઉભરી રહેલો એ ખેડૂત મિત્રો આપણા ખેતીના પાકોની અંદર માનો એક પાક છે. મિત્રો, ખાસ કરીને જે છે એ ગલગોટાની વાત કરવામાં આવે તો ગલગોટા જે છે એ અનેક પ્રસંગોની અંદર, પૂજાની સામગ્રીની અંદર, સુશોભનની અંદર અને ખાસ કરીને જે છે એ રોગ જીવાતને દૂર રાખવા માટે એનો ઉપયોગ થતો હોય છે. મિત્રો, ગલગોટા જે છે એ આપણને ખ્યાલ છે કે દરેક પ્રસંગે, દરેક તહેવારની અંદર એનો ઉપયોગ જે છે એ વધતો જાય છે. ત્યારે આ ગલગોટાની ખેતી ખેડૂત મિત્રો આપણા માટે સરળ અને સૌથી જે છે એ સારો આવક આપી રળીને આપે એવો આ એક આ પાક છે. ખેડૂત મિત્રો, એની ખેતી પદ્ધતિની વાત કરવામાં આવે તો એમને જે છે એ કાળી માટી, ખાસ કરીને જે છે એ માટીની અંદર આવી રીતના 2 થી 3 વખત એ ખેડ કર્યા પછી રોટાવેટર હાંકી અને ખેતી કરી શકાય છે. ઉનાળાની અંદર જે છે માટી તપી ગયા પછી મિત્રો આની વાવેતર જે છે 3 સમય કરી શકાય છે. ચોમાસું વાવેતર કરવા માટે મિત્રો જૂન જુલાઈની અંદર આની વાવણી કરી શકાય છે. મિત્રો, વાત કરવામાં આવે બિયારણની તો 500 થી 700 ગ્રામ જેવું બિયારણ 1 હેક્ટરે એટલે કે 6 વીઘાએ એની જરૂરિયાત રહેતી હોય છે. મિત્રો, બિયારણની સાથે સાથે એની વાવણીનું અંતર જે છે એ વાત કરવામાં આવે તો સૌપ્રથમ જે છે એમના પહેલાં જ્યારે બીજ જે છે એની વાવણી કરતાં પહેલાં એમના સીધા જ જે છે નર્સરીમાંથી એ રોપાઓ અથવા તો બિયારણ જે છે નાખી અને તૈયાર કરી શકાય. બિયારણ જે છે એ 25 થી 30 દિવસે નાખ્યાથી એ રોપ તૈયાર થઈ જતો હોય છે. સાથે સાથે ખેડૂત મિત્રો, ગલગોટા જે છે એ ગલગોટાની ખેતી પદ્ધતિની અંદર બીજી વાત કરવામાં આવે તો એની અંદર 60 થી 70 દિવસે ગલગોટા ઉતરવાની શરૂઆત થઈ જાય છે અને ત્યારબાદ 2 થી 3 દિવસે એની અંદર નિયમિત રીતે ગલગોટાનું ઉત્પાદન મિત્રો આપણને મળતું રહે છે. મિત્રો, ગલગોટાનું ઉત્પાદનની વાત કરવામાં આવે, તેની જાતોની વાત કરવામાં આવે તો એક આવા મોટા ગલગોટા અને બીજો જે છે એ નાના ગલગોટા એની વેરાયટીઓ ફ્રેન્ચ અને જુદી જુદી વેરાયટીઓ એ મિત્રો અત્યારે બજારની અંદર મળે છે. તો ખેડૂત મિત્રો, આપ પણ જે છે એ આપ ખેતી ગલગોટાની કરવા ઈચ્છતા હોય તો ચોક્કસ અમારો હેલ્પલાઇન નંબર છે 7